અને અહીંયાથી ચાલતા જવાનો રસ્તો છે. પૂજાને માનતા છે ચાલતા જવાની. બોલો મા કાળી માતની જય. હું પૂજા બંને જ ચાલતા જઈએ છે અને અમારા સિવાય કોઈ જ રસ્તામાં દેખાતું નથી. અમારે આ પીપર લેવી પડી. હવે લાગે ને પાવાગઢ ચડે. કેટલા વર્ષથી માનતા બાકી હતી, શું કે હવે નહીં થતું એવું. ઉતરે ને તો બી તતરે છે. ઓ ભાઈ અરે જો 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 કઈ સોની પણ ખેંચાઈશ નહીં આવી. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. સો યસ ગાઈસ, સવારના વાગ્યા છે 5:30 અને અમે લોકો ઉઠી ગયા છે બંને લોકો. અને તમે પાછળ લોકેશન અજીબ ગજીબ જોતા હશો કે આ લોકો ક્યાં પહોંચી ગયા. બટ બધાને પહેલા ગુડ મોર્નિંગ. અને બધી જ માહિતી પૂજા આપણને આપશે, કારણ કે બધું એને સેટલમેન્ટ કર્યું છે એટલા માટે. સો પૂજા ગાઈસ, અત્યારે આપણે છીએ ગોપીપુરા હાલોલમાં, એટલે કે આપણે પાવાગઢમાં આવ્યા છીએ. યસ, પાવાગઢ મારે કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે મારે પાવાગઢ જવું છે પણ કોઈ મેળ નતો પડ્યો. અને મને ફાઇનલી સિરિયલમાંથી 3 દિવસની રજા મળી ગઈ હતી. એટલે પછી મેં કીધું ચલો યાર આજે હવે જઈએ. એમ અમે લોકો કેટલા ટાઈમથી એ વસ્તુ નક્કી કરતા હતા કે અમે લોકો જઈશું પણ કોઈ મેળ નતો પડતો. એટલે ભગવાન આપણને નતા બોલાવતા, પણ ફાઇનલી આજે અમને બોલાવી લીધા છે. એન્ડ અમે લોકો જે રિસોર્ટમાં છીએ એનું નામ છે બસલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ. યસ, અને આ બહુ જ મસ્ત રિસોર્ટ છે. અને અહીંયા આવ્યા ને ત્યારે અમને એવું થયું કે યસ, અમારું ડ્રીમ હોમ કંઈક આવું હોવું જોઈએ. બહુ જ મસ્ત છે. અમે લોકો સવારે 4 વાગે આવ્યા છીએ. રાતના અમે લોકો 1 વાગે નીકળ્યા હતા, તો બસ થી અમે લોકો 4 વાગે અહીંયા પહોંચી ગયા છીએ. હાલોલ અમે લોકો ઉતર્યા. હા, હાલોલ અમે લોકો ઉતર્યા. પછી અમે લોકો ફ્રેશ થઈ ગયા, નહીં લીધું આતે, અને હવે અમે લોકો પાવાગઢ જઈએ છીએ. બટ અમારી ઓટો આવી રહી છે, તો ત્યાં સુધી તમે આખા વિલાનો વ્યૂ જુઓ, કેટલો મસ્ત છે. સો ગાઈસ, તમે લોકો જોયું આખો વિલા, અને કેટલો ફાઇન વિલા છે યાર. અને આ રૂમ્સ ની શું વાત કરું, હોલ ની શું વાત કરું, કારણ કે તમે મેં પહેલી વાર આટલું બ્યુટીફુલ જોયું છે. અને અહીંયા પર્સનલ સ્વિમિંગ પુલ પણ છે. યસ ગાઈસ, અમારા બંનેનું આવું ડ્રીમ છે કે આવું કંઈક ઘર હોય, આવું કંઈક ડિઝાઇન કરીએ અમારું ઘર. બટ થઈ જશે, ભગવાનની ઈચ્છા હશે ત્યારે. તો એના વગર તો કંઈ ચાલવાનું નથી. અને આજે એ જ ભગવાન પાસે પૂજાની માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ અમે લોકો. તો જઈએ આપણે પાવાગઢ, માતાજીના દર્શન કરીએ. અને જો કદાચ પોસિબલ થશે તો તમને પણ કરાવીએ. તમારા બધા માટે હું પણ પ્રાર્થના કરીશ કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે, મારા જેટલા પણ વ્યુઅર્સ છે, એટલા બધાની ઈચ્છા જલ્દી જ પૂરી થઈ જાય. બરાબર? તું કઈ કહીશ હવે વધારે? અને ગાઈસ જુઓ તમે, પૂજા કેટલી ફાઇન લાગે છે. આમ ક્યુટ, એકદમ પ્રોપર ટ્રેડિશનલ માં છે અત્યારે પૂજા. ચલો તો નીકળીએ છીએ અમે લોકો. પ્લસ બીજી વાત કહેવા જાઉં તો અમે લોકો ચડીને જવાના છીએ. અને આઈ થિંક અમે લોકો રિક્ષાવાળા ભાઈને પૂછ્યું, એમને 2000 પગથિયા કીધા કે 2000 પગથિયા છે. અને આમ જ છે, સીધો પર્વત. તો ગાઈઝ અહીંયાનું ઘાસ ને જે ગ્રીનરી છે એ પણ બહુ જ ફાઇન છે. ઘાસ બહુ મસ્ત છે. મતલબ આખું લોકેશન કેટલું બ્યુટીફુલ લાગે છે યાર. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે. અને અહીંયાથી ચાલતા જવાનો રસ્તો, અને પૂજાને માનતા છે ચાલતા જવાની. બાકી અહીંયાથી એવું હતું કે પહેલા એ લોકો લઈ જાય અહીંયાથી થોડેક સુધી જીપમાં, પછી ત્યાંથી આપણે ચાલતા જવાનું. ચલો હેડતા જઈએ. અને પહેલી વાર પૂજા આખો ચડશે પાવાગઢ. આખો પાવાગઢ પહેલેથી ચડેલી છે, તો ત્યારે બી અહીંયાથી જ ચાલીને ગઈ હતી. હું નાની હતી, મને યાદ નહીં, એ વાંધો છે. તે તો બહુ નજીક છે પૂજા. એ તો 40 સારે તને ખબર પડી જશે. તો ગાઈઝ અમે લોકો અત્યારે નીકળીએ છીએ, અને બહુ જ અંધારું છે. બોલો મા કાળી માતની જય. અહીંયા બધું અંધારું જ છે અત્યારે. અને હું પૂજા બંને જ ચાલતા જઈએ છીએ અત્યારે. કોઈ છે નહીં અને કોઈ દેખાતું પણ નથી. બટ કંઈ નહીં, મા કાળી મારા ભરોસે જઈએ છે, એના ઉપર છોડી દીધું છે બધું. શું કે પૂજો?
કેવી થઈ હાલત? થોડું ચડ્યા અને અમારા સિવાય કોઈ જ રસ્તામાં દેખાતું નથી એટલે અમને થોડું વધારે આકરું લાગે છે. બટ જોઈ શકો છો કોઈ છે જ નહીં, સુમસાન સાવ. અને હજી અમારે ત્યાં ઉપર પહોંચવાનું છે. વાગવામાં 6:30 થયા છે વાગવામાં અને સામે અમને લોકોને મંદિર દેખાય છે. અને ગાડીઓ ગઈ અમે લોકો ઊભા રાખતા હતા ને પૂછવા માટે કઈ બાજુથી જવાનું, તો કોઈ ઊભું જ નહોતું રાખતું બિકોઝ એ લોકોને આ રસ્તા પર ભરોસો ના હોય ને. તો સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ત્યાં મંદિર છે ને, અમે લોકો હજી અહીંયા જ છીએ. અને પાછી પૂછા કે મારે ઉતરવું છે કે મારે, પણ લોકોએ માનતા કરી હોય ને તો ચડવાની જ કરી હોય, કોઈ ઉતરવાની ના કરી હોય. અને સી હવે આવ્યો ઢાળ, ભાઈ સાહેબ. ચલો ફાઇનલી મંદિર પાસે પહોંચવા આવ્યા છે અને રિટર્નમાં રોપવેમાં આવવાનો ઈરાદો છે અમારા લોકોનો. બટ હવે જોઈએ. હાય હાય, માંડ ચડીએ છે ભાઈ. આખે આખું અમે લોકોએ કાપી લીધું સાઈડમાંથી રસ્તો કાઢીને. ચલ જતી રહે. હો ભાઈ અહીંયા જોઈ લો ઊંડું, અને અમે અહીંયાથી જઈએ છે. હાય 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 હાય. ગાઈસ हम लोग આખું અહીંયાથી ક્રોસ કરી લીધું. એક ચા કરજો. પાણીની બોટલ છે નાની. હવે આસ્કારા થશે હે ને. તો ત્યાં ઉડન ખટોલા દેખાય છે અમને, અને અમને એવું થાય છે કે હવે એમાં જતું રહેવું જોઈએ. મને થાય છે બિકોઝ ચાલતા તો થોડા થાકી ગયા છે, બટ રિટર્નમાં તો એમાં જ આવવું પડશે, ઉતરાશે નહીં. ચાલ અમારે આ પીપર લેવી પડી. તોડ તું તોડ. હાલે ખરેખર હવે ગજબ થાક લાગ્યો. અને કેવું લાગે પૂછે? હે બોલી ન શકતી. ધક થાય ને. હો ભાઈ ચક્કર આવે. હા તો ગાઈસ હવે ધીરે ધીરે માણસો વધતા જાય છે અને અમને પણ થાક લાગતો જાય છે. તડકો આવ્યો પછીથી થાક બહુ લાગ્યો હે ને. બાકી ઠંડા પરમાં અમે મસ્ત ચાલતા કઈ નહીં, પણ બધા છે એટલે હિંમત આવે છે થોડી થોડી. હવે લાગે ને પાવાગઢ ચડે. હા કેટલા વર્ષથી માનતા બાકી હતી એટલે આવું જ થાય પછી. ચાલ 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 પેલું પગથિયું માંડ. ચાલ. હાય શું કે હવે નહીં થતું એમ. ગરમી ગરમી એમ થાય હવે ક્યારે આવશે. હા હું જ બધે નડું ને તને તો. ચંદ્ર where are you? Miss you. પરસેવો તો જુઓ તમે. ચાલ હજી પહોંચવાનું છે નીચે. પાછું નીચે તો ચાલતા જવું ને. નીચે ચાલતા જવું ને. જઈ શકાય જવું. અરે રે ને ભાઈ હવે ચડાતું એ નહીં ને ઉતરવાની હોય. ઉતરવું ઈઝી પડે પણ ઉતરવા ટાઈમે પગ તો દુખશે જ તને. પછી રિસોર્ટમાં જઈને સૂતી રહેજે. ગાઈસ અમે લોકો છેક આ જગ્યાએથી ચાલીને આવ્યા છીએ અને એ બી આવા રસ્તામાં થઈને આવ્યા અમે લોકો. તો અત્યારે ખબર પડે અમે લોકો કેટલું ચાલીને આવ્યા. હાલ ચાલ ચાલ ચાલ, હિંમત ન ધારવાની. આવી ગયા હાલો. ખાલી હવે આટલા જ દૂર છીએ અમે લોકો અને પહોંચવા આવ્યા છીએ. મંદિરને જોઈને એટલું સુકૂન મળે છે. હાય હાય, કારણ કે એટલી લાંબી પરીક્ષા કરીને આવ્યા ને અમે અત્યારે. ત્યારે હું નાનો હતો ને ત્યારે આ તલવારો લેતો. તું કઈ સૌથી વધારે વસ્તુ લેતી? હું તો તલવાર લેતો. પછી ઓલા બેડમિન્ટન આવે ને, બેડમિન્ટન ના ઓલા પિંક કલર નો ફોન
હા એ લેતો હું. અમે લોકોએ લીંબુ શરબતની જરૂર પડી અત્યારે એટલે લીંબુ શરબત મંગાવ્યું છે. તો ગાઈઝ અમે લોકોએ શ્રીફળ ને એવું લઈ લીધું છે. લોમા કાળી માતની જય. ફાઇનલી ગાઈઝ મંદિર સુધી પહોંચ્યા ને હવે આટલો જ રસ્તો પાર કરવાનો છે. આવતા વેત જ અમને માતાજીના દર્શન થઈ ગયા. અહીંયા કોઈને માતાજી આવ્યા છે. ચડતા ચડતા જાય છે હવે. અત્યારે ખબર પડે કેટલું ચાલીને આવ્યા નહીં પૂછું ક્યાં નીચેનું શરૂઆત અને ક્યાં એન્ડ. હે પવન બહુ જ મસ્ત છે. સરસ મજાનો ઠંડો પવન છે. અહીંયાથી અમે લોકો જયારે નીચે જોઈએ છે ને એકદમ ગજબ વ્યૂ આવે છે. અત્યારે ડ્રોન જેવો વ્યૂ લાગે અહીંયાથી. હું તમને બતાવું છું. ગાઈઝ બહુ બધા માણસો છે અહીંયા. બહુ ખાસી એવી પબ્લિક છે અત્યારે. અમે લોકો આ મંદિરનો પ્રસાદ લીધો છે. મહાકાળી મંદિરનો પ્રસાદ. અને આ મારા પપ્પાને બહુ ભાવે. મારા ઘરે જનરલી બધાને બહુ ભાવે. અને સુખડીનો પ્રસાદ હોય અને બહુ જ ફાઇન હોય છે. ગાઈઝ અમારા બહુ જ સારી રીતે દર્શન થઈ ગયા અને અમને લોકોને એટલા બધા ફેન્સ મળ્યા ને તો હું બહુ ખુશ થઈ ગઈ હતી અને હું મગજમાં એવું જ બોલતી હતી થેન્ક યુ સો મચ ગોડ, થેન્ક યુ સો મચ. અને બધા બહુ જ સારા હતા. હેલ્પ કરી અમારા લોકોને ફોટા. હા મારા ફોટા બી પાડી આપ્યા એક. અને હવે અમે લોકો નીચે જઈએ છીએ. શ્રીફળ ને એવું બધું વધારવાનું છે. અમે લોકો રોપવેમાં જઈએ છીએ. હા હવે અમે લોકો રોપવેમાં જઈશું. ત્યાં વધારવાના છે શ્રીફળ અત્યારે. ચલો તો શ્રીફળ તું વધારીશ કે? હા તો ચાલ જા. જય મારે પાણી પીવું છે. માતાજીને ફૂગી જાય બધું. હા તું જા ને. કાળી માત કી જય. વાહ ભાઈ વાહ. આમ આમ કરવું. ઓય માં પગ કામ નહીં કરતા માં. હવે પગ કામ નથી કરતા. પૂજાના પગ થતરે છે હવે. પૂજાના પગ થતરે છે હવે. એક પગથિયું ઉતરે ને તો બી થતરે છે. હે ને? આમ આમ થાય. હે? આમ આમ થાય છે. આમાં તો કેમ નહીં દેખાડું પણ સમજ. આમ આમ થાય. ત્યારે ખીચું ખાવા માટે અમે લોકો બેઠા છીએ અને ખરેખર હવે તો એમ થાય કે નીચે પહોંચીએ મારા પગ તડતડ થાય ને. So guys, अब हम जाएंगे उड़न खटोला में. તો અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે રોપવેમાં જવાની. પેલી બંનેની ટિકિટ થઈ છે 126 રૂપિયાની. મને કેવું રોપવેમાં તો ચક્કર આવે નીચે ઊંડું ઊંડું જોઉં ને એટલે. બટ તો પણ આપણે જોઈએ રિસ્ક લઈ લઈએ છે. તું ક્યારેય નથી બેઠી? नानी अतिवारा बैठी. वो आपका दिल थाम लीजिए. हम अभी जा रहे हैं उड़न खटोला. કેવો કેવો રસ્તો કાઢ્યો છે અમને. હે ને કોઈક રાઈડમાં બેસતા હોય એવું ફીલ થાય ને. ચલીએ 126 નંબરમાં અમારે જવાનું છે. હે सीधो बेस. खटोला गाइस. યે ઓ ભાઈ રાઈડ તો થઈ ગયો. उड़न खटोला. યો ઓ ભાઈ ઓ યે मजा आएगी. ઓ બાપરે. આ બાજુ તો જુઓ તમે. ઓ હોય ખાઈ છે પૂછો આ બે આમ. आदि पहले इसका सेंटर ना रहे. મને ચક્કર આવે હો ભાઈ. ખરેખર આમ ચક્કર જેવું આવે. આખા દુનિયામાં હું ઉપર હોય ને એવું લાગે મને તો. आखा दुनिया में ऊपर हो. बोलो गाइस जरूर तो सो के हो गाइस. दर्शकों आप देख सकते हो यहाँ से कैसा व्यू आ रहा है गाइस. तुम बैठ जाओ ठीक है. और दिया आम थाई. अरे. समझा तो नहीं. ये जो कहीं थी. तो ये आप देख सकते हो आदि को ठीक कुछ नहीं लग रहा है गाइस. क्योंकि वैसे भी वो तो बस में भी बेहोश हो जाता है तो फिर उड़न खटोला की तो मैं क्या ही बात करूं गाइस. यस. કાનમાં કે ખાય છે અહીંયા ડબિંગ કરાય. આમ ચક્કર વો આવે આમાં. સીધો બેસ. તને એકવાર મને નહીં સમજાતું. સોની પણ ખેંચાઈશ નહીં આવી. બધા બંધ થઈ જશે તારા લીધે. હમણાં બંધ નતો થઈ ગયા. જો ત્યાંથી બધા આવેલા. તો અમે લોકો ત્યાંથી છેક
અહીંયા સુધી ઓનલી ફોર 7 મિનિટમાં નીચે ઉતર્યા. 7 મિનિટ થઈ નીચે ઉતરતા, પૂછો આપણને. અને ચડતા કેટલી કલાક થઈ હતી? 1.5 કલાક. અહીંયાથી ઉપર જવા માટે બહુ ભીડ છે, નીચે આવવા માટે ઓછી છે હજી. તો આવી રીતે પગથિયા નીચે ઉતરીએ, પછી આવી રીતે નીચે જીપમાં જવાનું હોય. તો આવી રીતે ખીચો ખીચ ભરીને નીચે જીપમાં લઈ જશે હવે અમને, અને જઈએ ને પછી ડાયરેક્ટ રિસોર્ટ પર જઈએ. બરાબર. હવે તો ડાયરેક્ટ સુવાનું જ મન થાય છે મને તો. અમે લોકો નીચે આવી ગયા છીએ. હવે અમે લોકો જઈએ છીએ રિસોર્ટ પર. ફાઇનલી હવે મને થોડીક શાંતિ મળશે. અને રિક્ષા કરાવીને જઈએ છીએ સ્પેશિયલ. તો એના પછી અમે લોકો રિસોર્ટ પર પહોંચી ગયા હતા, પણ અમારો બ્લોગ થોડો લાંબો થઈ જશે, એના માટે આપણે સેકન્ડ પાર્ટ કરીએ છીએ. તો કાલના બ્લોગમાં બીજો પાર્ટ આવશે, જેટલું પણ અમારું રિસોર્ટ વગેરેનું નાનું, અને સેકન્ડ પાર્ટમાં જેટલું પણ રિસોર્ટમાં અમે લોકો ફર્યા છીએ એ બધું છે. તો બસ તો કાલનો બ્લોગ જોવાનું ના ભૂલતા. બહુ જ મસ્ત બ્લોગ છે કાલનો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો એકવાર લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. કાલનો બ્લોગ જોવાનું ન ભૂલતા, બહુ જ સ્પેશિયલ છે. બાય. હો ભાઈ, બીક લાગ્યો. થઈ જશે થઈ જશે. શું કહી તમે શોર્ટકટ મારીને આવ્યા, આટલે જ આટલું છે, ગોળ ફરીને આવવાનું હતું. તમે લોકો અહીંયાથી આવી ગયા. કેમેરો ખરાબ હતો, પણ પછી મેં લાવો. આખે આખી લાઈન કેવી પડે છે અહીંયાથી. એવું લાગે કે પૃથ્વીનો છેડો આવી ગયો. નથી લાગતું એવું? હા, મેં જ કીધું તને. હે ને એવું? હું બી ગાઈઝ મોટો હતો, સોરી નાનો હતો. હું બી નાનો હતો ત્યારે બેઠો હતો. પૂછું, દરવાજો આ બાજુથી બંધ નતો થયો? આ સાઈડ હતો ને. હા, મેં કીધું દરવાજો ક્યાંથી બદલી ગયો? આ બાજુથી આ બાજુ કેમ આવી ગયો?